બોલો સદગુરુ દેવ કી જય। ભક્તિ માર્ગે હાલવામાં કે સંસાર વ્યવહારના કાર્યોમાં આપણા ઘણા બધા પ્રશ્ન હોય ને, અને એની થોડી ઘણી આપને મૂંઝવણ હોય। મહાપુરુષો સંતોએ એ પોતાની અનુભવ વાણીથી આપણા પ્રશ્નોને સોલ્વ કરેલા છે। આપણા પ્રશ્નનું સમાધાન કે મહાપુરુષોની અનુભવ વાણીથી થાય। જેમ રોગ પ્રમાણેની સાચી દવા મળે તો રોગ મટી જાય ને, એમ આપણા પ્રશ્ન પ્રમાણે હાસો જવાબ મળે તો પ્રશ્નનું સમાધાન થઈ જાય। તો ઘણા એમ કહેતા હોય કે અમારે ભગવાનનું ભજન ને ભક્તિ તો કરવી છે, પણ હવે આ માયા નીડ્યા કરે, માયાનું આવરણ આડું આવ્યા કરે, એનું શું કરવું? તો સંતો મહાપુરુષો એમ કે માયાના આવરણથી છૂટી જવું હોય તો જેમ આપણે તડકાના અકળાઈ ગયા હોય, રસ્તે હાલ્યા જાય છે, તાપ બહુ લાગ્યો, પણ કોઈ ઝાડની છાયા મળી જાય તો શાંતિ થઈ જાય ને, એમ માયાના આવરણથી તપતો જીવ જો કોઈ સંતની છાયામાં આવી જાય ને તો માયાના આવરણમાંથી મુક્ત થાય। માયા આપમેળે છૂટતી નથી, સંત કૃપાથી છૂટે। સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય। આ પ્રીતમ સાહેબે એનો અનુભવ ગાયો, પણ જેની કૃપાથી માયા છૂટે એવા સદગુરુ મને તમને મળ્યા। મળ્યા એટલે કાંઈક ઈ બંધનમાંથી છૂટીને આપને સંતો વાલા લાગે છે, સત્સંગ કરવો ગમે છે, સદગુરુનું ભજન કરવું ગમે છે, સેવા કરવી ગમે છે। એ ગતિવાળા સદગુરુ મળ્યા અને આપને એ આવરણમાંથી છોડાવ્યા એટલે આ ગમે, નકર આ સમયમાં આ કાંઈ ગમે એમ નથી। અટાણે એવો વાવ આવી છે, રૂપિયા સિવાય કાંઈ ગમે એમ નથી। હા, આવા કફરા સમયમાં સંત સમાગમ ગમતો હોય, સંત સેવા ગમતી હોય, સદગુરુનું સ્મરણ ગમતું હોય તો એની કૃપાથી આપણે આવરણમાંથી કંઈક બારા નીકળ્યા એવું મનથી માનજો। સંત કૃપાથી છૂટે માયા। મનનો જંજાળ મુકાવો એ કોઈ નાની સૂની વાત નથી, પણ એની કૃપાથી સંસાર વ્યવહારના કાર્યો કરતા કરતા એમાં ક્યાંય આપને વાલપ ન રહીને ગુરુમાં વાલપ થઈ એની કૃપા માનજો, એમ કહું છું, એમ કહું છું। સંત કૃપાથી છૂટે માયા તો કાયા નિર્મળ થાય। કાયા પાણીથી નિર્મળ નથી થતી, સાબુથી નથી થતી, તો ઉપરનો મેલ ધોવાય છે। કાયા નિર્મળ ક્યારે?
કે નિર્મળ તત્વ આત્માને ઓળખ્યો ત્યારે સંતના દેહનાય ભજન પૂજન થાય છે, એનું નામ તમને વાલું લાગે છે, એનું રૂપ તમને વાલું લાગે છે, એનો ચિત્ર આકાર ફોટો તમને ઘરમાં રાખીને પૂજવાનું મન થાય છે, કાંઈ તો એનો દેહ આકાર છે ને નકાર શું છે, શું છે? એ કાયા પવિત્ર બની એનો પુરાવો. કેટલાયને હગા દીકરા હગા બાપનો ફોટો નથી રાખતા, દાય જોઈ ફોડી હોત નાખે. જીવતાને ધક્કો મારી ફોટો શું રાખે? પણ સંતોની કાયા નિર્મળ, કારણ કે જે કાયાથી, જે દેહથી આઠેય બોર જેણે ભજન કર્યું છે એ કાયાય પવિત્ર. તમે કોકની ઉપર નજર કરો તો બીજી અસર થાય ને સંત આપણા ઉપર નજર કરે તો બીજી અસર થાય. તમારું શું કહેવું છે? તમારું શું કહેવું છે? તમે કોક સામું જોવો એટલે શંકા કરશે શું સામું જોશ? ને સંત જો આપણા ઉપર નજર કરે તો એની કાંઈક બીજી અસર થાય, મારા નાથની કાંઈક દયા થઈ, મારા સામું જોયું. લેરું આવે, લેરું બાપુ, લેરું આવે. હા, દ્રષ્ટિ દુઃખ ભંજન એની આંખ પવિત્ર. માનશો કે નહીં માનો? માનશો કે નહીં માનો? માની. તમે બોલો ને કોકને ગમવું હોય તો ગમે કે નોય ગમે. મહાપુરુષની મીઠી વાણી બધાયને ગમે તો હવે એની જીભ પવિત્ર કે નહીં પવિત્ર? નહીં. ને જીભથી બોલાયેલા શબ્દોથી આપણા જેવા કેટલાયને પવિત્ર કર્યા ને કે નહીં? તો કયા પવિત્ર કે નહીં પવિત્ર? પવિત્ર. દર્શન કરતા દોષ ટળે, પરસતા પાવન થાય. કહે અખો એવા મહાપુરુષને સેવતા આવરણ અવિદ્યાના જાય. પરસતા પાવન થવાય. આપણે એવો ભાવ કરીએ કે સદગુરુનો શરણ સ્પર્શ કરીએ કે નહીં? તમે કોકને ટાંગો દડાડી જવો, કાંઈક બીજું જ ઊભું થાય, કાંઈક બીજું ઊભું થાય, ન થાય? પવિત્ર કે નહીં પવિત્ર? એનું શરણ ધોઈને શરણામત લેવાય ને? સંતોના શરણનું શરણામત લેવાય ને કે નહીં લેવાય? આપણે લગ્ન ટાણે હાવો હારા લઈ લી, પછી જય ગુરુમાં એ પછી હુગાતા પીતા હોય ન પીતા હોય બહુ યાદ નથી. હે એમ છે બાપુ. કાયાય પવિત્ર, એના દેહના નામ પણ અજર અમર. જ્યાં સુધી સૂર્યચંદ્ર રહીએ ત્યાં સુધી ભજનાનંદી મહાપુરુષોના દેહના નામ જગતમાં અમર રહીએ બાબુ. સૂર્યચંદ્ર રહીએ ને ત્યાં સુધી સંતોના દેહના નામ અજર અમર રહીએ. કાયા પવિત્ર. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. પણ ક્યારે થાય? એમનેમ ન થાય. શ્વાસે શ્વાસે સ્મરણ કરે ત્યારે પાસ પાતક જાય.
શ્વાસોશ્વાસના સ્મરણથી મનુષ્ય દેહના મોટા 5 પાતક નષ્ટ થઈ જાય ત્યારે કાયા પવિત્ર. તો શાસ્ત્રોના મતે મોટા 5 પાતક કહેવામાં આવ્યા છે, એટલે પાપ. બાળ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા, ગુરુ હત્યા અને બ્રહ્મ હત્યા. આ 5 મોટા પાપ છે. પણ એ કાંઈ બધાય મનુષ્યએ આવા કર્યા છે? પણ પંચ વિષયની આસક્તિ મોટા 5 પાતક છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ પંચ વિષય એની આસક્તિ એ મોટા 5 પાપ છે. એ પાતક આ ધ્યાનથી જેના મટી ગયા એની કાયા પવિત્ર, એની કાયા પવિત્ર. 5 પાતક જાય. આ ધ્યાનથી આ સ્મરણથી 5 વિષયની આસક્તિ છૂટે. એક વિષયની આસક્તિ છૂટવી કઠણ છે, પણ આ ધ્યાનથી આ સ્મરણથી 5 વિષયની આસક્તિ છૂટે. ને છોડવા માટે તમારે કંઈ પ્રયાસ ન કરવો પડે, આવવું કાંઈ ઊભું ન કરવું પડે, અન્ય બીજી કોઈ ઉપાસના કરવી ન પડે. કેવળ ને કેવળ નામના ધ્યાનથી 5 વિષયની આસક્તિ છૂટી જાય. એવો નામનો પ્રતાપ છે, એવો નામનો પ્રતાપ છે, નામનો મહિમા છે. એટલે જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના 5 પાતક જાય, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. હું પાપમાંથી કેમ છૂટું, માયામાંથી કેમ બસી જવાય, એનો જવાબ 2 લીટીમાં દઈ દીધો. પ્રશ્નનું સમાધાન. પ્રશ્નનું સમાધાન. પછી એનો મહિમા કીધો કે નામનો મહિમા કેવો છે, નામનો પ્રતાપ કેવો છે. કે જેમ કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથજો ને, શ્રદ્ધા બેહે તો ધોડ્યા આવો સઘળી રીતે સુખજો નહીં. જંગલમાં સિંહને ખાલી ગરજ ના જ કરવાની, એ ખાલી સિંહ ગરજ ના કરે ત્યાં નાના મોટા પ્રાણીઓ માથે પૂંછડા લઈ અને મંડે ભાગવા. સિંહને કોઈ પ્રાણીને તગડવા ન જવું પડે, પણ એ ગરજ ના કરે ત્યાં ભાગવા માંડે, ભાગવા માંડે. બાકી તમારા ખેતરમાં રોજડા ઘરણા આવ્યા હોય ને, તમે વાહે દોડો એટલે એ આગે રાગ જાય ને પાછા ઉભા રહીને આમ પાછું મોઢું જ કરે, ખબર છે તેગડ્યા છે. એને રોજડા એમ કરે ને હરણા એમ કરે, દોડો એટલે થોડાક વયા જાય ને તમે ધીરા પરો એટલે આ પાછું મોઢું કરીને એ ઊભા રહીએ અને આગા કાઢીએ. થોડીક વાર પછી પાછા આવે. અને આણે ગરજ ના કરી નથી ને પૂછડા ઊંચા આણે લીધા નથી. એને ખબર પડી જાય કે હવે આટલામાં ન રહેવાય, એને કરવારો પડી જાય. તો તુલસીદાસજી રામાયણની અંદર એમ કહે છે કે કોઈ સદગુરુની શાન લઈને જો તમે નામની ગરજ ના કરો તો જન્માંતરોથી તમારા ઘટની અંદર જે અવિદ્યા માયાનું પ્રબળ પરિવાર, જે પ્રાણીઓનું ટોળું છે, એ ભાગી જાય. સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા, દીપ શિખાસો પરમ પ્રસંડા, આત્મા અનુભવ સુખસો પ્રકાશા, તવ ભવ મૂળ ભેદ બ્રહ્મનાશા. સોહમ અસ્મિ એવી પ્રજ્વલિત જ્યોતિ જો પ્રગટ થઈ જાય, એવું નિરંતર ચિંતન થઈ જાય, તો પ્રબળ વિદ્યા કર પરવારા, મોહ માયા આદિ મીટા પારા, તબ સોઈ બુદ્ધિ પાય ઉજિયારા, ઉર ગ્રંથિ બેઠી નિરુઆરા.
પ્રબળ વિદ્યાનો પરિવાર જેમ સૂર્ય ઉગે ને અંધારું મટે એમ ભાગી જાય. આપણે કામને ભગાડવો નથી, ક્રોધને ભગાડવો નથી, લોભને ભગાડવો નથી, મોહને ભગાડવો નથી, પણ ગરજ ના થતા એની મેળાએ ભાગીને વયા જાય. ગરજ ના થવી જોઈએ, નામનું ગુંજન થવું જોઈએ. સતભજનથી કરી લે ગુંજારા તો મેરામ ગુરુ માઈ બોલે. માયલા શહેરમાં આ રતન અમૂલખામાં જોતો ખરો, વસ્તુ ભરી છે કંઈક વણતો લે. નામનો ગુંજાર કર તો અવિદ્યા નષ્ટ થઈ જાય ને મેરામ સદગુરુ માય ઓળખાઈ જાય. એ આ દિલ દરિયામાં અખંડ દીવો નથી દેખ્યો ત્યાં સુધી મન ડોલે. ભ્રાંતિના ભર્યા ભવો ભવથી ભૂલે, આ ગુરુ વિનાના આના તાળા કોણ ખોલે. દિલ દરિયામાં ચૈતન રૂપી દીવો બળી રહ્યો છે. પાણીમાં કે જ્યોતિ નો પ્રગટે ના પાણીમાં બળે. તમારું શું કહેવું છે કે પાણીમાં દીવો ન બળે, આ પાણીમાં બળે. જળબુંદના દેહમાં જ્યોતિ જળહળી રહી છે. બાકી કોક એવી સિદ્ધિ પ્રાપ્ત કરીને પાણીમાં દીવા કરે તો આપણે એમ કહીએ કે એણે પાણીમાં દીવા કર્યા. એણે તો અનાદિ કાળથી કર્યો, પણ જોઈ તો થાય ને. જલબુંદના દેહની અંદર આ જ્યોતિ જળહળી રહી છે. દિલ દરિયામાં અખંડ દીવો ઠરે નહીં એવો કે પણ અમને ઠરતો દેખાય છે ને. માણાનો દેહ પડી જાય એટલે આપણે એમ કહીને દીવો ઠરી ગયો, કે ઠર્યો નથી, તમારી ભ્રાંતિ છે. આવડો આ દીવો બળતો હોય એને ફૂંક મારો ને ઠરી ગયો ને, એમ કહીને દીવો ઠરી ગયો, તો એ આવડી જોઈત બળતી હતી ક્યાં ગઈ? કે અખિલ વિશ્વની અંદર વ્યાપક અગ્નિ છે. વ્યાપક અગ્નિની અંદર એક જ્યોતિ મળી ગઈ. ઠરી ગઈ એટલે ઠહરી ગઈ, ઠેરાઈ ગઈ, વ્યાપક અગ્નિમાં વિલીન થઈ ગઈ. એ નાશ નથી પામી, વ્યાપક અગ્નિમાં વિલીન થઈ ગઈ છે. એમ દેહની અંદર જે ચૈતન રૂપી દીવો બળી ગયો છે એ ઠર્યો નથી. આ દીવો ચૈતન છે. આ દીવો ચૈતન છે. આ ઘર પડી જાય એટલે બીજા ઘરમાં જઈને પ્રકાશવા માંડે. આ એવો દીવો છે, સમજ્યા? હાલતો ચાલતો દીવો છે, ચૈતન દીવો છે. ઠરી નથી જાતો, બુજાઈ નથી જતો, અખંડ દીવો છે. દેહ જન્મતા તો નહીં જન્મતા, દેહ મરતા તો નહીં મરતા, દેહ અનાતમ તો હે આતમ. હવે ખોટા ખોટા સંકલ્પ ક્યું કરતા. આ ઘર પડી ગયો એટલે દીવો અહીંયાથી નીકળીને બીજા ઘરમાં જઈને અંજવાળું ચાલુ કરે. અને આ દીવો પાછો એવો છે, આ ઘરમાં જે હોય એ બધું લઈને જાય. ખાલી ખોખું પીડ્યું રહીએ. તમે આ ઘર મૂકીને બીજે રહેવા જાઓ એટલે ઘરમાં એકાદું રહેવા દો, ડબલું બધું ઉપાડો, ભંગારે લઈ જાઓ છો. કે ભંગાર ભલે જૂના ઘરમાં ના, એ વેસી નાખશું. ભંગાર રહેવા દો જૂના ઘરમાં. આમાંથી બધું ઇન્દ્રિયો, એના વ્યવહારો, ચાર અંતસ્કરણ બધું આ દીવા ભેળું ઉયું જાય. આ ખોખું ખાલી પર રહીએ, પછી ખાલી ખોખાને તો હું બાળી દેવાનું. ખાલી ખોખાને બાળી દેવાનું. અખંડ દીવો. દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિનાનું મન ડોલે. ભ્રાંતિના ભર્યા ભવ ભવથી ભૂલે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. ભ્રાંતિથી ભરેલો જીવ ભવ ભવથી જીવ દશામાં ભૂલો પીડ્યો છે. સદગુરુ મળે ને જો ભ્રમણાનું તાળું ખોલી દે તો ખબર પડે કે હું જીવ નથી, હું સોહમ પદ રૂપે શિવ છું. પણ હવે આ ભ્રમણા કોણ મટાડી દે? કોણ મટાડી દે? આ મોટામાં મોટો વળગાડ ને મોટામાં મોટી ભ્રમણા છે. સદગુરુ વિના કોણ ખોલી દે? કોણ મટાડી દે?
સદગુરુ વિના તાળા કોણ ખોલે? સદભજનથી કરી લે ગુજારા તો મેરામ ગુરુ માય બોલે. આ ગગન ગુફામાં ગુપ્ત ગેબી, આપણામાં પ્રાણ છે એ ગગન ગુફા છે, અને આ ગુફામાં ગુપ્તપણે સોહમ સ્વરૂપી ગેબી સમાઈને રહ્યો છે, વાસ કરીને રહ્યો છે. ગુફાય ગુપત ને ગેબી એ ગુપત. ગગન ગુફામાં ગુપ્ત ગેબી કોણ? કે જે 52 થી બારો સોહમ બોલે. 52 બારો જે વિલાસ કરી રહ્યો છે, સોહમ સ્વામી કરતા કુદરત, જગત સર્જનહાર, જગત નિયંતા પરિબ્રહ્મ પરમાત્મા. ગગન ગુફામાં ગુપ્ત ગેબી જે 52 બારો સોહમ બોલે. 52નો વિલાસ એણે જ કર્યો છે, પણ એ 52ના વિલાસથી બારો છે. એ છે જોકર. જોકર 52 પનાથી ગંજીપો રમાય, પણ જોકર ભાઈડો ખોખામાં આબાદ પીડ્યો હોય. આ 52માં તો ઘણા ગરબોળ હાટા કરી નાખ્યા, પણ જોકરને કોઈ ઓળખ્યો નહીં હો. જોકરને રમતમાંય જોવો કેવું છે બધું આમ, હે, પણ તોય સમજતા નથી ને પાના ઠોકા ઠોક થયા. શું કરતા હતા ભાઈ કે અમે ઠોહો રમતા હતા, ઠોહા ખાવા જ આવ્યા છો. જોકરને ઓળખો. 52 બારો સોહમ બોલે. નૂર તખત પર નામ નિરંજન, નૂર તેને સુરતે કોઈ નટ ખેલે. નૂર જે અલ્લાહનું નૂર કહેવાય. પ્રાણ છે એ અલ્લાહનું નૂર છે. આ નૂર તખત છે. નૂર તખત એટલે પ્રાણાત્માની અંદર એ સોહમ સ્વામીનો વાસો છે. નૂર તખત પર નામ નિરંજન. એને કોણ ઓળખે? કે નૂરતે સુરતે કોઈ નટ ખેલે. નિશાનમાં સુરતા દ્રઢ કરી જે લાગે એવો નટ જેમ દોર ઉપર સોધારો આયલો જાય છે, એમ વ્યવહારના કાર્ય કરતો કરતો નામમાં ધ્યાન રાખીને હાલે એ ખેલવયો ખરો નટ કહેવાય છે. સંસાર વ્યવહારના કાર્યો કરવા છતાંય ભક્તિપદ ઉપરથી નામથી જેની વૃત્તિ સલાયમાન ન થાય, આ ખરો ખેલવયો નટ કહેવાય છે. અને એ જ જીત મેળવી શકે. ભલે નહીં વિધવિધ વ્યવહારો કરતા, સગળું કરતા તોય અકર્તા, દોર ઉપર સડેલો સુરતા નટ ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. સંતો આવા ખેલવૈયા છે. ખેલ કર્યો ને કોઈને ખબર જ ન પડવા દીધી. એના વિજયના ઘંટ વાગવા માંડ્યા તઈ લોકોને એમ થયું કે ઓહો, આ એટલી બધી કમાઈ કરી ગયા, અમારા પાડોમાં રહેતા હતા ને. ખોટું હું એને એમને ભક્તો આવ્યા કરતા ને જાતા ને ભજન ગાતા, તેથી હું માનહામ અમે કમાડ દઈને હોઈ જતા. ખબર નહીં કે આટલી બધી આની કમાઈ છે. સાનુમના ખેલ કરી ગયા, ખબર ન પડી. નટ જેમ પટની ઓથે રહી સુરત જાલે સાર, કરે ખેલ કોઈનો વર્તે હું જાણે સંસાર. હે મન આવી રીતે તું નિગમ પંથ નિર્ધાર. કોઈને ખબર ન પડવા દીધી. અને સંતો જબરજસ્ત કમાઈ કરી ગયા. કમાઈના વિજય ઘંટ મીંડા વાગવા, તેથી વિરોધ કરતા હતા એ પસ્તાણા કાવી કાંઈ ખબર નહીં. હવે હળખમ થયું છે નારિયેલ વધેરી આવી. વધેરી આવો હળખમ મટે, હવે મોક્ષ બોક્ષ ન થાય. એ તો હતા તેથી કોક પૈકી વળગ્યા હોત ને તો થાય.
નૃત્ય ને સુરતે કોઈ નટ ખેલે, સતભજનથી કરી લે ગુજારા, મેરામ ગુરુ માઈ બોલે. આ આદિ અનાદિની નામ ધર્મની જેને થઈ ઓળખાણ્યું, એ મૂળ ભજન નહીં મેલે. આદિ અનાદિના આ સદધર્મનો રસ્તો કે જે નામે પ્રહલાદ થયા, ધ્રુવ થયા, હરિચંદ્ર થયા, પાંડવો થયા, બલિરાજા થયા, હરિશ્ચંદ્ર થયા, દરેક સંતો ભક્તો થયા, એ આદિ અનાદિના સતધર્મની ઓળખાણી આપણને દાદા ઉગારામની કૃપાથી થઈ. આદિ અનાદિની જેને આ થઈ ઓળખાણી, એ મૂળ ભજન નહીં મેલે. જેને ખબર પડી ગઈ કે આ સત્ય વસ્તુ છે, એ ગમે એવા સંકટની ભજનનો માર્ગ ક્યારેય ભૂલતો નથી, એમાંથી ચલાયમાન થતો નથી. જે મહાપુરુષોએ આ ધર્મને ઓળખો, સમજ્યા, પામ્યા, એ એક મહાપુરુષની ભક્તિરૂપી વેલડીએ હજારોના નહીં, લાખોના નહીં, કરોડોના ફળ લાગ્યા. કરોડોના ફળ લાગ્યા. આદિ અનાદિની થઈ ઓળખાણ્યું તે મૂળ ભજન નહીં મેલે. પ્રીત લાગી જેને સદગુરુ સાહેબ છે, ફળ લાગ્યા જેમ બહુ વેલે. એક મહાપુરુષની વેલીમાં કેટલા ફળ લાગે છે. બહુ મોટો વેલો થાય તો કદાચ 10 તરબૂચ આવે, કેટલાક આવે ભાઈ? બહુ એટલો 20 આવે તો તમે રાજી રાજી થઈ જાય. ઓહો, એક વેલામાં અમારે 20 તરબૂચ આવ્યા. હવે આ એક વેલામાં કરોડ આવ્યા. 1 કરોડ નહીં હો, કોઈમાં 5 કરોડ ને, કોઈમાં 7 કરોડ ને, કોઈમાં 9 કરોડ ને, કોઈમાં 12 કરોડ ને. એ વેલો કેવડો ભક્તિનો! અને આ વેલામાં જ કદાચ નાના મોટા તરબૂચ થાય, અમુકમાં હળોઈ પડે. આ તો ટના ટન. હા, હાવ નરવાઓ, જીવાય વગેરેના, ડાગડુગ વગેરેના. અને મીઠાશની તો વાત જ નહીં, મીઠાશની વાત જ નહીં. એટલે એક મહાપુરુષનો ભાવ કરોડોનો તારણહાર થયો. તો આપણે એટલું બધું તો ન કરીએ, આપણે આપણા પૂરતો તો ભાવ કરીએ ભલામણા. આપણા પૂરતો તો કરીએ. લાગી પ્રીત સદગુરુ સાહેબ છે, ફળ લાગ્યા જેમ બહુ વેલે. સતભજનથી કરી લે ગુજારા, મેરામ ગુરુ માઈ બોલે. માયલા શહેરમાં આ રતન અમૂલક વસ્તુ વરી છે, આમાં વણતો લે કિંમત નો કા, એવી આ વસ્તુ સદગુરુએ ઓળખાવી. આ માર્ગડે આવતા ને જાતા હવે આનંદ ભયો મન મેરે. સંસારિયામાં છે તો મારા ભાઈલા, સંત પોકારે છે અવસર શેલે. આ માર્ગડે આવતા ને જાતા આનંદ. તમે જીવનમાં આનંદને ઈચ્છતા હો, શાંતિને ઈચ્છતા હો, તો આ માર્ગે પંથ મંડો કાપવા. જે આ માર્ગે સંતો આયલા એને આનંદ થયો છે, શાંતિ થઈ છે, સુખ થયું છે. આનંદ, સુખ, શાંતિનો જ આ માર્ગ છે. આનંદનો, સુખનો અને શાંતિનો જ આ સતધર્મનો માર્ગ છે. ને એ માર્ગે હાલીને જ શાંતિનું ઘર, સુખનું ઘર, આનંદનું ઘર પ્રાપ્ત થાય છે. માટે આ માર્ગે પંથ કાપો. આ માર્ગે મંડો પગલા ભરવા.
માર્ગ હાચો છે, જેમાં સંતોની નિશાનીઓ પડી છે, જેના પુનિત પગલાની યાદીઓ પડી છે. એટલે 16 વાલને એક રતી આ માર્ગ સત્ય છે. માર્ગે હાલવા માંડો. આ માર્ગડે આવતા ને જાતા એટલે શ્વાસોશ્વાસે સ્મરણ કરતા. આનંદ ભયો મન મેરે. આ સંસારિયામાં શેતો મારા ભાઈલા. સંતો આપને આ ચેતાવી રહ્યા છે, ચેતી જાઓ. આ આનંદ લેવાની, સુખ લેવાની, શાંતિ લેવાની પળ વહી જાય છે. શેતો આનંદ લેવાની, સુખ લેવાની, શાંતિ લેવાની પળ વહી જાય છે. શેતો મારા ભાઈલા, સંત પોકારે અવસર શેલે. આ મનુષ્ય અવતારમાં આ લાભ લઈ શકાય છે. જો ભૂલ ખાધીને પાછા ઓલા કુંડાળામાં ગયા, ત્યાં પછી આ કાંઈ વારો નથી. 84 છે ક્યાંય ભજન થાય એવું નથી. આ સંસારિયામાં શેતો મારા ભાઈલા, સંત પોકારે અવસર શેલે. પટા લખાયા ધણી હજૂરના, હવે અવર દિલ નહીં ડોલે. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, પ્રેમના પ્યાલા ભરી ભરીને અહો નિશ પીવે. ધણી હજૂરનો પટ્ટો પરવાનો મળી ગયો. હવે તમને કોઈ આંગળી ન છીંદે. તમારે અખતરો કરવો હોય તો કરજો. રખડું કૂતરાને ખાલી પટ્ટો બાંધી દેજો ગળે, એટલે લગભગ જડ દઈને એને કોઈ હોટી નહીં મારે, કે એને ખબર હોય કે આ કોકનો પાળેલો છે. જો મારશું ને તો કોક આપણા ઉપર ફરિયાદ કરશે ને આપણે તકલીફમાં મૂકી દે. રખડું કૂતરાને તમારે અખતરો કરવા પટ્ટો બાંધી દેવો, એને કોઈ મારશે નહીં. પટ્ટા વગરના ને કોઈની ઘીરે ગયું ન થાય, સમજ્યા? હા, એ તો ઘણું થાય, ઘણું થાય બાપુ. મને તમને ક્યાંક જઈને સાપ આવે તો એમ માનજો ગુગારામનો પટ્ટો છે બાપુ. હા, નકર કોઈ પાણીનો ગ્લાસ આપને ન પાય ને કોઈ આવો ન કે વાલા, કોઈ આવો ન કે ને કોઈ પાણીનો ગ્લાસ ન પાય ને ખાવાનું ન પૂછે. સત્કાર થતો હોય તો મારા નાથની દયા માનજો. કોણ ભાવ પૂછે ને કોણ આવો કહેતું તો આપણા જેવાને પટ્ટો છે, પટ્ટો છે. તમે એમ કહો ને અમારા આ સદગુરુ, અરે આવો આવો ભલા માણા, ખાધા વગર જવાતા છે. નામ લ્યો તો આમ રાજી રાજી થઈ જાય. પછી તો એમ સમજવું જોઈને કહો ગુરુ તો જો ભલા માણા, એની દયા તો જો, કૃપા તો જો. ઘણાને ફાવી ગયું, અજાણા જાય ગુરુદેવ કયો તો ખાવા મળી જાય. લ્યો તમે માનશો? નામનો પ્રતાપ તો જોવો ભલામણા, પ્રતાપ તો જોવો. પટા લખાયા ધણી હજૂરના. નામમાં જેનું ધ્યાન પહોંચ્યું એનું દિલ કોઈ દી ડોલતું નથી, એને કોઈ દી શંકા નથી થતી, અવિશ્વાસ એને કોઈ દી થતો નથી. નામમાં જેનો નેડો બંધાઈ ગયો. પટા લખાયા ધણી હજૂરના, અવર દિલ હવે નહીં ડોલે. સંતોના આવરણ જુઓ, એના જીવનની અંદર તિતિક્ષાઓ જુઓ. કથા સાંભળીને તમને આંખમાં આંહું આવી જાય એવી તિતિક્ષાઓની અંદર એને મન ડોલાવ્યા નથી, અવિશ્વાસ લેવા નથી, ગુરુમાં એક દોરાવા શંકા નથી કરી, ગમે એવી સ્થિતિની અંદર નહીં. એ તો જે કાંઈ હોય આપણા પારબ્ધનો ખેલ છે ને પારબ્ધ પ્રમાણે થોડું ઘણું સુખ દુઃખ આવે એનો વિશ્વાસ રાખીએ, શ્રદ્ધા રાખીએ તો ઘણી વખત કોઈના ડામ હોયથી ઉકલી જતા હોય છે. પણ એના કરતાં તમને મોક્ષ મળ્યો એ મોટી વાત છે ભલાવાણા. એ મોટી વાત છે, એ મોટી વાત છે. બાકી બીજી ફરિયાદો થોડી સદગુરુને કરવાની છે નહીં.
અવર દિલ ન ડોલે. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે આવા અડગ મતાવાળા પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે. માટે જેમ કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જોને નામની ગરજના થતા અવિદ્યા ભાગી જાય છે. આ સિંહની ત્રાડ છે. નામની ગરજના એ સિંહની ત્રાડ છે. સિંહ જંગલનો રાજા કહેવાય છે. આ અખિલ વિશ્વનો રાજા છે બાપુ. સિંહ જંગલનો રાજા કહેવાય છે. આ અખિલ વિશ્વનો રાજા છે. એનાથી હું નો ભાગે એમ કહું છું. હું નો ભાગે. કેસરી કેરે નાદે નાસે. નાદ શબ્દ વાપરો જુઓ. નામના ધ્યાનથી જે નાદ બ્રહ્મનું પ્રાગટ્ય થાય, નાદનો જે ધ્વનિ સંભળાય, એ તમારી અવિદ્યાને નષ્ટ કરી નાખે. નાદ સંભળાણો એ સદગુરુના ઘરનો પરવાનો પોઈસ મળી ગઈ, મોક્ષ થઈ ગયો. નાદ શબ્દ વાપર્યો છે. કેસરી કેરા નાદે નાસે. નામમાંથી નાદ બ્રહ્મનું પ્રાગટ્ય થાય, એનાથી અવિદ્યા ભાગી જાય. કોટી કુંજર જૂથ જો નહીં. મોટા મોટા હાથીના ટોળા ભાગે એમ આ અવિદ્યા માયાના પ્રાણીઓ હાથી કરતાય બળવાન છે ભાઈ સાહેબ. હાથી કરતાય બળવાન છે. એનું બળ તમે જેમ તેમ તો ન સમજતા નહીં. બહુ બળવાન છે. પણ હાની ત્રાડ પડે એટલે એનાથી ઊભું ન રહેવાય. હો વાતની એક વાત. કેસરી કેરા નાદે નાસે કોટી કુંજર જૂથ જોને. જો આ મહાપુરુષની વાતમાં શ્રદ્ધા બેહતી હોય તો ધોડ્યા આવો. સઘળી રીતે સુખ. જેના ઘરમાં ભક્તિ વસી, કરુણા ગુરુ મહારાજની થઈ, કોઈના એક ઘરમાં 5 સભ્ય હોય, કોઈ 10 સભ્ય હોય, કોઈ 15 સભ્યનું કુટુંબ હોય, કોઈ 20 સભ્યનું કુટુંબ હોય, એ આખા કુળ કુટુંબમાં ભક્તિનો વાસો થયો, ગુરુના શરણાગત થયા, એને લૌકિક જીવન જીવવામાં મજા આવે, લેર આવે. અળી મળીને રીએ, ભેરા બેહીને કિલોલ કરે, એકબીજાના દુઃખમાં ભાગ લે, એકબીજાને સહાયભૂત થાય. અવલૌકિકમાં તો સુખ, પણ લૌકિકમાંય સુખ. લૌકિકમાંય સુખ. લૌકિકમાંય સુખ. બાકી તો ભક્તિ ન હોય તો દીકરાને બાપને ભળે નહીં, ભાઈ ભાઈને ભળે નહીં, ટુકડા વૈયાવો બે માણાને ભળે નહીં. અગર હાવ નિકટનો સંબંધ ને પતિ પત્ની એટલે નિકટનો સંબંધ, છતાંય ન ભળે. ન ભળે શું કરો? કંપની ફોલ્ટ હોય તો એનું શું કરો તમે? એનું શું કરો? પણ ભક્તિની વાત જવા દો. ઓહો, જેના ઘરમાં ભક્તિનો વાસો થયો ત્યાં સઘળી રીતે સુખ જો નહીં. આ સમજણ હોય એ કામકાજ કરવામાં આળસ ન કરે, પ્રમાદી ન બને, એટલે એમાંય ઓછું વાંધો. કેટલાય તો આળહમાં દુઃખી થાય છે. લ્યો, આળસ મેં મુંડ દુઃખ પાવે, પછી કર્મ કી દોષ બદલાવે. પોતાની આળસે ઘણા દુઃખી થાય છે, ને પછી કે હરખું. પણ હરખું ક્યાંથી આવે? તમે આળહું પીર જો. હમણાં કાંઈ કામ હાલતું નથી. હાવ ખોટું બોલોમાં સમય એવો છે, કામ હાલે જ છે. તમારે કરવું નથી, પરસેવો પાડ્યા વગર કાકાઓ કમાવું, ન્યા વાંધો છે. હા,
બાકી કાંઈ કામનું હાલતું હોય, કોકનું મકાન બાંધવું હોય ને પાણી સાટવા જાવ ને તો 150 રૂપિયા દે. એ તમારું શું કહેવું છે? પણ કાંઈ નાનું થવું નથી, નાનું કામ કરવું નથી. અને કે કાંઈ ધંધો હાલે છે, તમે નથી હાલતા. હા, હાલે છે. આળસ ને પ્રમાદપણા એટલા આમ ઘર કરી ગયા છે, એની વાત જ જવા દો. અટાણ કોઈને કામ કરવું જ નથી ગમતું. નહીં, કામ કરવું જ નથી ગમતું. એટલે મોટો વાંધો પડ્યો. બાકી ધંધાવાળા રાયડું નાખે, ખેડૂત રાયડું નાખે, મજૂર જ મળતા નથી. કે આ બીજા હારા મજૂર આટા મારે જ. આમાં મજૂરનું કેમ કરવું? આપણે મજૂર મટી ગયા એટલે મજબૂર બનવું પડે છે ને. આપણે કાંઈ નથી કરવું એટલે મજબૂર બનવું પડે છે. બનો, થાય એટલું તો કરો, વધારે નહીં. થાય એટલું જ મહેનત કરો. બિલકુલ કોઈને મહેનત નથી કરવી. નહીં. આ છોકરીઓને રસોઈ ન કરવી પડે એટલે વધારે ભણે છે. કે આમ પાકીટ લઈને અડી આપે. કામ ન કરવું ને, નોકરી કરીને કમાઈને ઘેરે રાંધી દે ને આપણે ખાઈ. કોક રાંધે એમાં સેટિંગ હરકું ન હોય. તમારા બાઈક ફૂટાય છે એટલે કોકનું રાંધેલું ખાતા હશું. પણ આપણે આવી વાત કરી એટલે એમ છે કે બાપાને આ જમાનાને ખબર ન પડે. તમે આ જમાનામાં રહ્યો, અમે ભલે ને ઓલા જમાનાને રહ્યા. શું કરો? એટલે આગળનું વિચારો જી. ભક્તો, સતી નારીઓ રોટલા ઘડી ઘડીને સાધુ સંતોને ખવાઈ રહ્યા. એ કોઈ નોકરી કરતા હતા? કરતા હતા નહીં. ભક્તિ કરે તો આળસ નો રહે. એટલે એમ કામ કરે તો એમય સુખી થાય. સ્વભાવ સુધરે એટલે એમ સુખી થાય. લાગણી હોય એટલે એકબીજાથી પ્રેમ રહીએ. અને ગુરુ મહારાજે આ દોરો જ એવો દીધો ને કે એમાં બધાય પારોડિયાને પોરવી દીધા, માળા બનાવી દીધી, કુટુંબની માળા બનાવી દીધી. આપણું આખું કુટુંબના 10-20 સભ્ય, 25-50 સભ્યો હોય, એ બધાય સભ્ય ગુરુના શરણાગત થયા. નામરૂપી દોરામાં પોરવાણા, માળા થઈ ગઈ ને ગુરુ આપણો મેર. સમજાણું? આખા કુટુંબની માળા અને ગુરુ આપણો મેર. ગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જ્યુ માળા મેં મેર. શીતમાં શાંતિ ચાહતો હોય તો હોયો જા ગુરુને ઘેર. મેળ મારાનો. સઘળી રીતે સુખ જો નહીં. ભક્તિ કરવામાં લૌકિક નહીં, અવલૌકિક સુખ પણ છે. અવલૌકિક સુખ પણ છે, નથી એવું થોડું છે. અને આપને ક્યાં સંતોએ કીધું છે ખારું કરીને ન ખાતા ભક્તિ કરવી હોય તો? ના પાડીશ. હારા લુગડા ન પહેરતા એમ કીધું છે. એણે તો એમ કીધું માળાઓ કુદરતે દીધું હોય તો ખાઈજો, પીજો, ઓઢજો, પહેરજો, પણ કોઈનું ખરાબ કરતા નહીં, અનીતિનું લેતા નહીં, સદ્ધર્મને માર્ગે હાલજો. ને કુદરતે દીધું હોય તો ખાઈજો ને ખવડાવજો, દીધું હોય તો માણજો ને કોકને દઈને મણાવજો. આવી ભલામણ કરી છે. આવી ભલામણ કરી છે. પણ એમ કીધું છે કે બધું કરતા કરતા નિશાન બતાવ્યું એ ભૂલતા નહીં. નિશાનથી વેગળા ન થતા, નામથી વેગળા ન થતા તો તમારી જીત છે. હવે સાદી ભાષામાં ઉગારામ દાદાએ કહી દીધું, જ્ઞાન નાવની કરો ઘંટી, ખોટી પ્રવૃત્તિને બેહાડો દળવા, સતનામનો ખીલો પકડો, આ ભવસાગરમાં તરવા. નામરૂપી ખીલો પકડીને હાલ્યા જાવ, બસ તમારો લોટ નહીં થાય. આવું નામને ધ્યાનમાં રાખીને હાલશો એટલે તમારો કોઈ દી લોટ નહીં થાય. તમે તમારું પતન નહીં થાય જો નામમાં ધ્યાન હશે તો. સઘળી રીતે સુખ જો નહીં. અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલ જો નહીં,
અપાર સિંધુ અનગળ ભૈરો પણ મરમી છે એને મન સહેલ જોને. અગ્નિને ઉધઈ ન લાગે. લાકડે લાકડામાં અગ્નિ છે, પણ અપ્રગટ હોય એટલે એ લાકડાને અગ્નિ બાળે ઉધઈ ખાઈ જાય. લાકડામાં અગ્નિ અપ્રગટ છે એટલે લાકડાને ઉધઈ ખાઈ જાય. એ લાકડામાં અગ્નિ પ્રગટે તો ઉધઈને બાજુમાં ન હોય, ન હોય. એ મનુષ્ય માત્રના ઘટની અંદર બ્રહ્મ અગ્નિ છે, પણ અપ્રગટ છે એટલે અવિદ્યારૂપી ઉધઈ ખાય છે. અપ્રગટ છે, પણ ગુરુ મહારાજે પ્રગટ કરી લાકડું બાળી નાખ્યું ને વિભૂતિ બનાવી દીધી. હવે ઉધઈનો ભય જ નહીં. લાકડાને બાળીને વિભૂતિ બનાવી દીધી. જે લાકડું યજ્ઞની અંદર બળે એને વિભૂતિ કહેવાય, એનો ચાંદલો કરાય. જે લાકડું સુલામાં બળે એને રાખ કહેવાય, એને વિભૂતિ ન કહેવાય. તો એક વાત યાદ રાખજો, મને ને તમને ગુરુ મહારાજે યજ્ઞમાં આ લાકડા આપણા હોયમાં છે. મનરૂપી લાકડું બ્રહ્મ અગ્નિની અંદર હોમી દીધું, બ્રહ્મ શબ્દની અંદર ચિંતન કરતા એમાં સમાવી દીધું, એ વિભૂતિ થઈ ગઈ. સંતોને આપણે વિભૂતિ કહી શું કહી છે? અરે એની વાત થાય, એ તો વિભૂતિ છે. બાકી રાખની શું વાતું કરવી? રાખની શું વાતું કરવી? પણ કેટલાય લાકડા એમ બળ્યા કે રાખઈ ન થઈ. લ્યો, માનશો તમે? લકડી જલીને કોલસા ભય, કોલસા જલીને ભય રાખ. અભાગણ એસી જલી ન કોલસા ન ભય રાખ. કોલસા હોત તો કોકને રાંધવામાં કામ આવત, ને રાખ થઈ હોત તો ઠામણા ઉટકમાં કામ આવત. પણ આ કાંઈ ન થયું ને બળી ગઈ. કેટલાય એવું જીવન જીવા કોઈને કાયમ જ ન આવ્યા. લ્યો, માનશો? કોઈને કાયમ ન આવ્યા. હા, આખી જિંદગી બધા નડ્યા, ઈ હાચું. ઘરના નહીં નડ્યા, બીજાને ઠીક. ઘરના તોફા પોકારી ગયા, જો આને કોરોના થાય પણ નો થયો. લ્યો, તોફા પોકારી ગયા. બીજાને નડ્યા, ઘરના નહીં નડ્યા. નહીં કોલસા કે નહીં રાખ, કાંઈ નહીં, કાંઈ નહીં. ત્યારે આ તો વિભૂતિ. અગ્નિને ઉધઈ ન લાગે. મનરૂપી લાકડામાં બ્રહ્મ શબ્દનું ચિંતન થયું, એ બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થયું. અને અવિદ્યા લાગવાનો કોઈ સંભવ નહીં. બધાને આરે હરે ફરે હળે મળે, કોઈનો કુસંગ આને ન લાગે. આનો રંગ બીજાને લાગે, પણ બીજાનો કુસંગ આને ન લાગે. તારી સાથે કોઈ હરિજન થાહે તો હરિજન હાચો, તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી તુંય કાચો, તુંય કાચો. અગ્નિને ઉધઈ ન લાગે. મહામણીને મેલ. જે પારસના પરસથી લોઢું સોનું થયું એને મેલ ન ચડે. પાછું લોઢું તો ન થાય, પણ એના ઉપર મેલ એટલે કાટ પણ ન ચડે. ને કાટ ન ચડે એટલે હોનાની કિંમત છે. બાકી હોનું ધાતુ ત્યાં કાંઈ એટલું બધું કાંઈ બહુ ઉપયોગમાં તમારા જીવન જરૂરિયાતમાં આવે એવું નથી. પણ કાટ નથી લાગતો અને વર્ષોના વર્ષો સુધી રાખવું હોય તો પીળું રહીએ એમનેમ, એટલે થાપિત મૂડી તરીકે રાખવામાં એ ધાતુ સારું છે. એટલે ઠરાવ થયો છે કે આ વધારે કિંમતી વસ્તુ. બાકી તમે જન્મો ત્યાંથી મૃત્યુ થયા ત્યાં સુધી તમને હોનું મળે કે નહીં, તમારા અંગને હોનું ઓડે નહીં, તમારું કાંઈ ન અટકે. તમારું શું કહેવું છે? કાંઈ ન અટકે. પણ લોઢા વિના એક પગલું તમને ભરી શકો. લોઢું પેલા જીવનમાં જોઈ,
ગમે ઈ ધંધો કરો, ગમે ઈ કામમાં લોઢું તો જોઈ. એક પગલું લોઢા વગર તમારું ન ભરાય, પછી તમે વાત પૂરી થઈ ગઈ. હાલે જ નહીં, લોઢા વગર તમારું જીવન જ ન હાલે. લ્યો, મંડો વિચાર કરવા. ગમે એ ધંધામાં લોઢું આવશે. બાકી હોનાની કોદાળી બનાવો તો વળી જાય, કઈ બોયડી ખોદે? વળી જાય કઈ એને બોયડી ખોદાય? હે, હાવ નરમ ધાતુ ઘરેણું બનાવવામાં કાયમ આવે એટલે કિંમત એની કરી છે ને થાપિત મૂડી. બાકી જિંદગી આખી તમને હોનું ન મળે, તમારું કાંઈ અટકે નહીં, પણ લોઢા વગર એક પગલું તમે ન ભરી શકો. અને ભગવાને એમ કીધું કે 7 ધાતુમાં લોઢું એ મારું રૂપ છે, મારું રૂપ છે. ખેતી કામ ગમે ધંધો ત્યાં લોઢું પેલા એના વિના હાલે જ નહીં. પૈણવા જાવ તો તલવાર જોઈ છે, એ સાબિતી છે કે લોઢા વગર નો હાલે. હા, લોઢા વગર નો હાલે. હાલે જોઈ, હાલે જ નહીં. પણ કાટ ન લાગે એટલે એની કિંમત. એમ સદગુરુ નામ પારસના પરસથી આપણું મનરૂપી લોઢું નિરંજન રૂપ બન્યું. એને અવિદ્યા ન લાગે, એને અવિદ્યા ન લાગે. મહામણીને નહીં મેલજો નહીં. ગમે એટલી લલસામણી વાત આવે પણ ભક્તનું મન કોઈ દી એમાં લલસાય નહીં. ગમે એવી લલસામણી વાત આવે પણ લલસાય નહીં. નકર રાણો મીરાને કે તને હોને મટાવી દઉં, લે આ દઉં ને તે દઉં ને ફલાણું દઉં ને ઢીકડું દઉં ને. મીરા કે પણ મારે કાંઈ જોઈ નહીં, શું કરવાનું? મારે એ નથી જોતું કાંઈ. લોઢું સોનું બન્યું છે. બાકી લલસામણી વાતમાં કેટલાય બિચારા છેતરાઈ ગયા. હે, મહામણીને મેલજો નહીં, અપાર સિંધુ અનગળ ભર્યો મરમીને મન સહેલજો નહીં. અપાર સિંધુ, સંસાર સાગર પણ બહુ વિશાળ છે, એનું જળ પણ અગાધ છે. એ જોઈને જ માણાને સકર આવી જાય, એમ થાય કે હવે આમાં આપણે ન તરી શકીએ ભાઈ, આપણું કામ નહીં. અનગળ ભર્યો પણ મરમી, માલમી. એવા સંતો કહે છે કે ભલે ભવસાગર તને વિશાળ દેખાય, પણ કોઈ સદગુરુની સમજણ લે તો તારે તરવો હેલ થઈ જાય, તરવો સહેલ થઈ જાય. જેને સદગુરુની શાન મળી, એ નરસિંહ મહેતા જેવા એમ ગાયું કે ભવસાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર. મારી હોડીને હેલા કશું નો નડ્યા, આવા સદગુરુ મળ્યા સાવધ હાકણહાર. બહુ સાગરમાં ગુરુ નાવે, સહેલાઈથી અમે પાર પડી ગયા. અમારી જીવન નૌકાને કોઈ હલેસા ન લાગ્યા, કઈ તકલીફ ન પડી, અને સહેલાઈથી બહુ સાગર તરાઈ ગયો. નામના બળથી, નામના ધ્યાનથી સેજે સેજે આસક્તિઓના બંધન છૂટી ગયા. તો નામરૂપી નાવ એ સહેલાઈથી ભવસાગર તરી જવા માટેનું ઉત્તમ સાધન છે. આપણે એ નામરૂપી નાવમાં બેહવું છે અને સુકાન સદગુરુને સોંપી દેવું છે. નામરૂપી નાવમાં બેહી જેણે સુકાન સદગુરુને સોંપ્યું, એના નાવડા નિશંકપણે કિનારા ઉપર આવી ગયા. મીરાબાઈએ ગાયું, સતની નાવ ખેવટિયા મળ્યા ગુરુ, તો ભવસાગર કે તીર આયો, સખીરી મેને રામ રતન ધન પાયો. નાવ મળીને ખેવટિયા પાછા હલાવનારા સદગુરુ આવવા મળ્યા.
કે હલેસાઈ નો લાગવા દીધા, હલેસાઈ નો લાગવા દીધા. ભવસાગરનો કિનારો કેમ આવી ગયો એની ખબર ન પડવા દીધી. માટે બળથી કામ નથી લેવું, સદગુરુની કૃપાથી કળથી કામ લેવું છે. બળ કર્યામાં કોઈ ખાઈટો નથી ને બળ કરીને કોઈ બાપા બહાર પડ્યું નથી. બળ હું કામ કરીએ? કલ આય થાવે તો ને કલ આય થાવ્યા કરે આપણે બળ કરવાના બંધ ન કરવા માંડ્યા. પેલા કો હાંકતા હતા, પછી મશીન આવ્યા એટલે કો હાંકવાનું ચાલુ રાખ્યું એમને કે મશીનને પંપથી આપણે પાણી મીંડા વાડીમાંથી બહાર કાઢવા. પછી એમાં કંઈક મશીન ખોટકાય તો 10 હેન્ડલ મારવા પડે. એ હમું નમું કરવું, પિન પ્લન્જર જાય ને વાલ જાય ને એનું સેટિંગ કરવું. એમ કરતાં કરતાં સબમર્સ્યુ આવી. મેળા માંડવા નહીં, હેન્ડલ મારવા નહીં, બટન દાબ્યું નથી ને પાણી બારું આવ્યું નથી. આ કલથી કામ થવા માંડ્યું એટલે બળ કરવાનું તમે બંધ કરવા માંડ્યા. મિની ટ્રેક્ટર આવ્યા પછી ડાંડાને પૂછડા ઉમેરવાના બંધ કર્યા કે કોણ માથાકૂટ કરે, જોયું એટલું હાકીને આ મેલ દીધું. નીણ નાખવી નહીં, સાણ વાહિદા કાંઈ કરવા નહીં, સીધું ને સટ. કળ આય થાવે એટલે બળ બંધ થયા કે પછી બળ ચાલુ રાખો છો? નહીં. એમ પંચકેશ રાખવા, પંચધૂણી તાપવી, ઊંધે માથે લટકવું, ઊભા પગે રહેવું, ફળાહર રહેવું, આ બળ બંધ કરી દો. કારણ કે નામની કલ આય થાવી બાબુ, નામની કલ આય થાવી. કલ આય થાવી એટલે જીવણ બાપાએ કીધું સિદ્ધ રહું એકાદશી, સિદ્ધ ત્રીજે ટેક ખાવ. મારા નાથના નેણા નિરખીને હું ભાવના ભોજન ન પાવ. ઘડીએ ગોળી જાઓ મારા નાથજીના નેણા ઉપર, હું તો ઘડીએ ગોળી જાઉં. મારે આંગણે ગંગા ગોમતી, હવે હું કામ રેવાજી જાઉં. 68 તીર્થ મારા ઘરને આંગણે, હું તો ઈ નિત્ય ત્રિવેણીમાં નાવ. હું ભગવાનના ધામમાં જાઉં. જીવણ બાપા એમ કે એમ નહીં, સાંભળા કાજે સેજ બિસાવી રજ થકી આય બોલાવો. હું ભગવાનના ધામમાં જાઉં એમ નહીં, ઠાકર મારો ઘીરે આવે. અને ઠાકર તમારી ઘીરે આવે એવા તમને ગુરુ મળ્યા. તમારું શું કહેવું? ઘીરે આવે એવા ગુરુ મળ્યા છે, ઘરે આવીને તમને ન્યાલ કરી દે. સાંભળા કાજે સેજ બિસાવું, રજ થકી અહીં બોલાવું. આ ધ્યાનથી તમારી સમૃદ્ધિ પટ ઉપર પરમાત્મા આવીને બિરાજમાન થાય. પણ જો સેજ બિસાવો તો આવે, તો આવે. સુખમણાની સેજ બિસાવો એટલે સામળિયાને આવ્યા વગર નો છૂટકો નહીં. સાંભળા કાજે સેજ બિસાવું, રજ થકી અહીં બોલાવું. મેરામજી મારા મંદિરે પધારો, હું તો પ્રેમ કરીને પધરાવો. એ મેરામ મારા મંદિરે આવો, મારા હૃદય મંદિરમાં પધારો, તો પ્રેમ કરીને ભાવનું આસન કરીને તમને બેહારો. તો જેણે સુખમણાની સેજો તૈયાર કરી, હવે આપણે સુખમણાની સેજ કેને કહેવું કે આપણી સુરતા શબ્દમય થાય એને મહાપુરુષો સુખમણાની સેજ કહે છે. જે વાત જીવણ બાપાએ કરી એ મીરાએ કરી. મીરાએ એની નણંદને કીધું આ સુખમણાની સેજુ રૂડી હવે આ સ્વામીને વળીને પહેરી લીધી છે અમર છોડી. આણલા ન વળીએ પાસા પગલા ન ભરીએ, પ્રીતુ પુરવની જાગી અમારા ચિત્તમાં ચટકી લાગી. આપે અલખ અવિનાશી, હું સૌ એના ચરણની દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી, કા ઠાકર મળતા ગોપી આનંદ સુખડા પામી. એની સેજ કીધી. જો સુખમણાની સેજુ, સુખમણાની સેજ બિછાવે તો આપણે વ્રજમાં નથી જવું, આપણે સ્વર્ગમાં નથી જવું, સ્વર્ગવાસી તમારે અહીંયા આવે. એટલે કેવડી મોટી વાત.
ને સ્વર્ગમાં જઈને કામ તો કેનું છે આપણું? સ્વર્ગનું છે કે ભગવાનનું? હાલો એ મને સમજાવો. ને સ્વર્ગની આશા હોય તો તમારી ભક્તિ ખોટી છે, ભગવાનની આશા હોય તો ભક્તિ સાચી છે. બાકી જો બીજા મન સુભાવે સ્વર્ગમાં જાય એટલે એ બહુ સુખ હોય ને, અહીંયા ધૂળ નો ઉઠતી હોય ને, હોનાના હિંડોળા હોય ને, દાસ દાસીઓ હાજર હોય ને, હે આપણે પાટે બેઠા હોય ને, એ આપણે હવા નાખે તો ત્યાં એસી નહીં હોય ને. અરે ભલા મણા, હે સ્વર્ગનું કામ છે કે સ્વર્ગના સ્વામીનું કામ છે? સ્વર્ગના સ્વામીનું કામ છે. સુખમણાની સેજુર ઉડી, પહેરી છે અમર સોડી. સાંભળા કાજે સેજ બિસાવું, વ્રજ થકી અહીં બોલાવું. મીરામજી મારે મંદિરે પધારો, પ્રેમ કરીને પધરાવો. દાસી જીવન સંતો ભીમને ચરણે, એતે હરિના ગુણ ગાવું. સદગુરુના શરણે જાતા, હું તો પ્રેમથી પાવન થાઉં. તો ભાઈ, અગ્નિને એવું થઈ ન લાગે, મહામણીને મેલ જોને અપાર સિંધુ અનગળ ભર્યો. પણ આવો મર્મ જેને જડી ગયો એને તો મન સહેલ જો નહીં. કળ આય થાવી ગઈ, બહુ સાગર તરવાની કલ જડી ગઈ. અને આ ગુરુગમ કલની વાતો દરેક સંતોએ કરી છે. કલમાં પડો તો કલ્યાણ જીવનું, કહે વિલાયત શાનમાં. વૈકુંઠ જાતા તમારે વાર જ ન લાગે, બેહો વિમાનમાં. કલમો પડો તો કલ પડે, બિન કલમે કલ નાય. ખોલી દે કલમે કીત કડી તો કલ હે કલમે કી માય. ગુરુગમ રૂપી કલમો પડો તો અનુભવની કલ પડે. બાકી કલમો પડ્યા વગર અનુભવની કલ પડે નહીં. કલમો પડો તો કલ પડે, બિન કલમે કલ નાય. ખોલી દે કલમે કી કડી તો કલ હે કલમે કી માય. ઈશ્વર મળવાની કલ ગુરુગમ રૂપી કલમામાં છે. કડું કાકરીથી આપણે જ્યારે અગ્નિ પ્રગટાવતા, ત્યારે એની નીચે જે રૂની પૂણી રાખી, પણ એ રૂની પૂણી મોં ભૂંજાઈ ગયેલી હોય, કલ પડેલી હોય તો અગ્નિ પકડાય ને. એ કલ પડેલી હોવી જોઈએ. તો એ રૂની પૂણી છે, એમાં કલ ક્યારે પડે? કે અગ્નિને અડાડો ત્યારે કલ પડે ને. હે એ વિના કલ પડે નહીં. કલ ન પડે તો અગ્નિ પકડાય નહીં. એમ જો તમે શ્વાસોશ્વાસનું સ્મરણ કરો અને બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થાય તો તમારી વૃત્તિરૂપી કળીમાં કલ પડે અને તો કલ જડે, તો અનુભવ સૂજે. બિન કલમે કલનાય, ખોલી દે કલમે કી કડી તો કલ હે કલમે કી માય. પાક નહીં હીન પાણીએ, બીજા પાણીથી પવિત્ર થવાતું નથી. સમરણ રૂપી જળથી પવિત્ર થવાય. પાક નહીં હીન પાણીએ, લ્યો અરસ કા જળ. અરસનું જળ એટલે પરમાત્માના નામનું સમરણ. સમજાય ને? અરસનું જળ એટલે પરમાત્માના નામનું સમરણ. આ રસના જળ વગર પવિત્ર તમે ન થાવ અને ન થાવ. હકનું નાય લ્યો જમાલમાં તો તમારું મન થાય નિર્મળ. આ સમજણથી જો તમે આ બ્રહ્મધરાની અંદર સ્નાન વિધિ કરો તો તમે પવિત્ર બની જાઓ, નિર્મળ બની જાઓ. માટે અપાર સિંધુ અનગળ ભર્યો, પણ આવા મરમીને મન સહેલ જો નહીં. બાજીગરની બાજી જંબુરો જાણે, હરિની માયા બહુ બળવંતી પણ સંતોની પાસે હારે. બાજીગરની બાજી જંબુરાને ખબર છે. જાદુગર એવો ખેલ જમાવે, એવા વિવિધ પ્રકારના ખેલ કરે, તમને અજાયબી પમાડી દે.
માણસનું માથું કાપી નાખે ને અવાજ કરે તો ઓલો માણસની સભામાંથી દોડતો આવે. તમને એમ થાય કે એણે ગજબ કર્યો, માથું કાપી નાખ્યું ને પાછો માણસ તો આમથી દોડતો આવે. પણ આ બધા નજરબંધીના ખેલ છે. માથું કાપી નાખે અને પાછો માણાનું માથું સોટી જતું હોય ને હાજો થતો હોય તેને આ જાદુગરનો ખેલ જ ન કરવો પડે. કરવો પડે? હે? નહીં, નહીં. ને ક્યાં સુધીના ખેલને કેવડી એમાંય તમે જોવો તો આમ આપને મહાનતા લાગે. મોટા મોટા જાદુગરો હાલતી ટ્રેનને ઊભી રાખી દે. લે તો 98થી કોઈને ભાવ ન થયો કે એને શરણે થઈ જાય. કંઈક કારણ હશે કે નહીં હોય? તમને સંતના શરણે થવાનું મન થાય. ટ્રેન ઊભી રાખી દે એ મહાનતા નથી, તમારું મન ઊભું રાખી દે એ મહાનતા છે. એ જે બોલો સદગુરુ સાહેબની, જે બોલો સદગુરુ સાહેબની તમારા મનને નામમાં ઊભું રાખી દે. નકર આ કોઈ વાતે રોકાય એવું છે? આનું બળ કેવડું છે? 10 ટ્રેન નહીં 50 ટ્રેન કરતા આ બળવાનું ઇન્જિન છે. તમારું શું કેવું છે? આ એવડું મોટું ઇન્જિન એટલા હોર્સ પાવરનું છે, રોકાય નહીં, રોકાય નહીં એવું આ છે. અને આ બ્રેક વગરની ગાડી લ્યો, આ બ્રેક વગરની છે એટલે જેમ ત્યાં ભટકાણા કરે. પણ ગુરુ મહારાજે એવી બ્રેક બનાવી દીધી ને ખીલો થઈ જાય, ખીલો થઈ જાય ને મનને રોકી દીધું. એ સદગુરુની મહાનતા છે, એની મહાનતા. એ શક્તિ બરોબર કોઈ શક્તિ નથી. અને લાભ એનો છે ને મન નામમાં રોકાય એનો લાભ છે ને. ટ્રેન રોકાણે શું લાભ થયો? ટ્રેન તો કદાચ ઓમ કયો તો ઓલું ઊભી રાખી દે. આમાં શું ફાયદો? શું ફાયદો? મન રોકાઈ જાય તો એ લાભની વાત જ જવા દો. મન નામમાં રોકાઈ ગયું, નામમાં સ્થિર થઈ ગયું, એની વાત જ જવા દો. એ લાભ તો અઢળક છે, અઢળક. એ સુખનું વર્ણન ન થાય એવડો લાભ છે. માટે તો આવે અજાયબીના ખેલ જાદુગર કરે તો જોનાર પ્રેક્ષકોને બહુ નવાઈ લાગે. પણ એનો જે માણસ હમો એનો જંબુરો છે એને જરાય નવાઈ ન લાગે. કારણ કે એ ખેલના મર્મને જાણે છે, ખેલના મર્મને જાણે છે, એને કંઈ નવાઈ નથી લાગતી. એમ સંતો પરમાત્માના ખેલના જંબુરા છે, મર્મ જાણે છે. બીજા રાયડું નાખે છે કે માયા તરવી ગહન છે ને માયા કેમ તરાય. અને જંબુરા એમ કહે છે કે માયા મૂળેમાં નાહી, વિના વિચારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિનાના ગૂંચવાય. સંતો માયા મૂળેમાં નાહી. હું રવિ સાહેબ કે રાયડું નાખો માયા 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 માયા. મૂળમાં માયાનો અંશ જ નથી. પણ બેઠ વૃક્ષ डाल शब्द बोलती रहे, अपने मुकाम में कभी विश्रांति न लहे, लगेगी बाज की झपट खुलेगी तब नैना, सोहम सोहम सदा बोल रही मैना. ए मैना ए मन. આ વૃક્ષની ડાળે ડાખલે બેહીન ટવકા કરશો ત્યાં સુધી તન માયાનો ભય છે મૂળમાં પૂગી જા. મન દેહરૂપી વૃક્ષમાં ઇન્દ્રિયો રૂપી ડાળી ડાળખે આટા મારીને ટવકા કરે ત્યાં સુધી એને કાળનો ભય છે, માયાનો ભય છે. આ આખા વૃક્ષોનું મૂળ પ્રાણ છે અને પ્રાણનું અંતર્ગત મૂળ શબ્દ બ્રહ્મ છે. જો આ મૂળમાં વિશ્રાંતિ લે તો માયા જેવું અહીંયા કાંઈ છે જ નહીં. મૂળેમાં માયા નહીં. પણ આ વિચાર વિના સકલ જગ ભૂલે, જ્ઞાન વિનાના ગુંચવાઈ. સંતો માયા माया माया वળી सिद्ध साध पोकारे, असरज ओही कहावे. आ बोरिंग जैसा सिथरा भोई पर देखो किस बीत खावे. आ तो अंधाराना हिसाबे वाकू सूकू દોરડું તને સર્પ લાગ્યું અને તને ભ્રાંતિ થઈને બીનો. એમ માયા અજ્ઞાને કરીને તને મહાન લાગે છે.
જેને જ્ઞાન થયું એને માયા તો ભગવાનની લીલા લાગી. જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય, ગુરુ ગમધારી દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય, જો આ શબ્દ બ્રહ્મવાણી. જીવ ઈશ્વરને માયા બીજાને જુદા લાગે છે. સંતો મહાપુરુષોને ખબર છે કે સૂર્ય કિરણને પ્રકાશ જુદા નથી. માયા ઈશ્વરથી જુદી નથી, આ એની લીલા છે. આ સમજણ જેને પ્રાપ્ત થઈ એ મહાપુરુષો સંસારમાં રહીને આ ખેલ ખાટી ગયા. એને માયાનું આવરણ ન નડ્યું. ક્યારે ન નડ્યું? કે મૂળમાં ધ્યાન પહોંચ્યું ત્યારે ન નડ્યું. બસ. તો એને આ જગતનો ખેલ ઈશ્વરની લીલા દેખાણી. માટે ભડકોમાં ભાગોમાં ખોટો દાખલો કરોમાં કોઈ સદગુરુની શાન લઈને જ્યાં સો ન્યા જ ઊભા રહીને સફળ થઈ જાઓ. બસ. ખોટો પરિશ્રમ ઓરોમાં. પણ આ મર્મને જાણો. માટે કેરા બનાયા માળિયા સિતરો વાઘ ચિતારે, એવો ભ્રમ દેખીને જીવ ભટકો વાઘ કિસ બીધ મારે. બંગલો બનાવ્યો ને આગળ સિંહ ચિતરી દીધો. જેને ખબર નહોતી કોઈ બાપલિયા અહીં સિંહ છે, કે પણ એના કાનને અડી જો સિતરેલો છે બળકીને ભાગમાં. પણ આપણે નજીક જઈને હરખું જોયું નહીં, બીને રહ્યા. હું ભજનમાં જાઉં છું ને મારા વેવાઈને ગમશે કે નહીં ગમે? આ સિતરેલા સિંહથી બીનો. પણ જીગર રાખીને વેવાઈને કે ભજન મારો ખોરાક છે. ભલે તમે આજ મારે અહીંયા મહેમાન થયા, પણ મારા સદગુરુ પધાર્યા છે અને મારે જવું પડશે. તમને ભાવ થાય તો આલો, નકર આ ઘરવાળા તમને શીરો કરીને ખવડાવશે. પણ હવે મારે જવું પડશે. તો એ બિચારો ભાવ કરે કે મારા ભાઈ ક્યાંથી ભાઈ હું આલું. પણ આપણે જ પેલા બી ગયા. આપણે જ પેલા બી ગયા. કોક દી કાન હલાવી જવો. ખોટું કરવું હોય તો ડરવું પડે. તમારે ક્યાં ખોટું કરવું નથી, પ્રપંચ કરવો નથી, દગો કરવો નથી, કૂડ કપટ કરવા. મારા નાથનું ભજન કરવું, એમાં શરમાવું હું? શરમાણા એ સંતાણા જેની જગમાં ન થઈ જાણ, જોવો વડાકા ખીમ રવિના જેને ગુરુ ભેટા ભાણ. ડરવાનું શું છે? ડરવાનું કારણ શું? ખોટું કરતા 1000 વાર ડરો. સાચું કરવામાં હું કામ ડરવું? હું કામ ડરવું? હું કામ ડરવું? કે પણ વખતે હાજુ કહીને સંબંધ તૂટી જાય એવો રાખો શું કામ? એવો લબાડ્યો સંબંધ શું કામ રાખો તૂટી જાય એવો? વિશ્વાસ હોય તો ગમે એમ તાણો તો ન તૂટે એમ સેટિંગ થાય બાપુ. હા એમ છે. બુદ્ધિના ડખા મેલીએ, બુદ્ધિના ડખા મેલીએ, કાંઈક શ્રદ્ધાના પ્રદેશમાં આવીને ઊભા રહી જાય. સદગુરુ મળ્યા પછી, વસનને પારખા પછી શ્રદ્ધાના પ્રદેશમાં ન આવીએ તો ગુરુ વસન જાણ્યું ન જાણ્યું બાપુ. હા, શ્રદ્ધાના પ્રદેશમાં હોવાનું. ડરવાનું શું છે? ડરવાનું કારણ શું છે? કાંઈ નહીં. નહીં. હા, ખોટી સંપત્તિ કોકની તમારા નામે ન દેખાડતા, નકર ઊભું ફૂલ ઊભું થાય એ ન કરતા. વિશ્વાસ રાખવાનો, શ્રદ્ધા રાખવાની. એટલે માટી કેરા બનાયા માળિયા ચિત્રો વાઘ ચિતારે, એવો ભ્રમ દેખીને જીવ ભટકે આ વાઘ કિસ બીજ મારે. આ તો ચિતરેલો છે, ન મારે. પણ ભ્રમથી જીવ બીવે છે, ડરે છે.
નરસિંહ મહેતો એના હગાવાલા ગમે ત્યાં જાય કડતાલું મેલી નથી ને? નહીં, મેલી જ નથી. એણે કડતાલું ન મેલી એટલે ભગવાન એને ન મેલ્યો. લ્યો વાત માનજો, કડતાલું મેલી જ નથી. મામેરું ભરવા ગયો તોય ભલે ને બીજા કામે ગયો તોય ભલે, કડતાલું ભેળીને ભેળી જાય એટલે ચાલુ કરે. વેવાઈને ગમે તોય ચાલુ કરે, ન ગમે તોય ચાલુ કરે. એકવાર ઉનામાં એના વેવાઈને અહીંયા કંઈક પ્રસંગ ને આ ગયા ને સવારમાંથી કડતાલું ચાલુ કરી. બપોર થવા આવ્યા, વેવાઈને ખીજાઈ ગઈ. વેવાય મહેતા, હવે ખાવાનો ટાઈમ થયો, મેલો ને ઘડી. કે મને એમ કે વાર હશે, તમે કહો મેલ દઉં, એમાં હું. હવે જમવાની તૈયારી છે, નાવું છે કે? નાવું તો છે હો, નાવું બાકી છે હજી. કે જો પાણી મેલું નાહી લ્યો. વેવાણી ખીજાઈ ગઈ હતી ખરેખર. હરક આમ જાયનો દાણો નાખે ફાટી જાય એટલું ગરમ પાણી કર્યું, નાહી લ્યો. કે વેવાણે આમાં હમણ દ્યો, ટાઢું પાણી. કે આજ મળવાનું નથી, જઈ આવો તો કડતાલું ખખડાવ્યા કરો. હવે તમારે ભગવાનને કયો વરહાવે ને ટાઢું કરે ને નાવ, ન કરે બે જાઓ ખાવા. કે એવું કરો માં વેવાય, એક ડોલ દઈ ગયો, નકામ માથાકૂટ થાય. આ પથરાવાળા પીરસાઈ ગયા છે ને વળી તરવા માંડશે. એ જી થાય, આજ ખબર પડશે કે રાધે ગોવિંદ હાસા છે ખોટા. એમને વાતું નહીં હાલે, એમને વાતું નહીં હાલે. કે તો તમારી ઈચ્છા. વળી વેવાયણે નરસિંહને વગોયો, નાયતમાં નાનેરા કહેવાય રહ્યા. ચૈત્ર સુદ બારસ ને બુધવારે મારે વાલે મેવલા વરસાવ્યા. ભાઈ અરજ કરીને ઇન્દ્ર સામે જોયું અને સડી વાદળીઓ, ઘરેડાટ ફરેડાટ, વીજળીના હળાકા. વરહવા તો માંડ્યો પણ હાંબેલાની ધારે. નદીમ પૂર આવે એમ નહીં, ગામમાં આવ્યું. પતરાવડા તરવા માંડ્યા. અને જે નરસિંહની નિંદા કરતા હતા, કદાચ કોઈ કે એને વેવાઈને સાવી ભરાવી હોય, એ ટીલાવાળા અને તંબુરાવાળા લોઢપુરમાં સીડ્યા. મેધોજી કે હે ભગવાન, આ તમારા ભક્તો? કે એ મહેતાજી ઓવાળે ન નીકળે. કેમ? કે જગત ઉઠીને ભગતને નીંદે એ ભક્તે ભર્યા છે ભાતા, પણ ભગત ઉઠીને ભગતને નીંદે આ લોઢપુરમાં જાય ગોથા ખાતા. હવે આનો ઉગારો ન થાય. ડર્યો છે ક્યાંય વ્યવહારમાં મહેતોજી? નહીં. ગમે કે ન ગમે, એક ટાણું ઘરમાં ખાવાનું નહીં, કાંઈ તાકડા બાંધે નહીં. ને એના દીકરાનો સંબંધ વડનગરના દીવાના એના છોકરી હારે થયો. લ્યો હવે તમે વિચાર કરો તો એમ થાય કે ઓહો, વિના વિચારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિના ગુંચવાઈ, સંતો માયા મૂળેમાં નાય. માયા નિંદ સપન જૈસી, બિન ગુરુગમ અંધિયારા, રવિરામ ચેતન જાગે તો ભયા બ્રહ્મ ઉજિયારા. માયા તો એક નિંદરના સપના જેવી છે. ગુરુગમ જ્ઞાન વિના જીવ અટવાય છે. માટે હરિની માયા બહુ બળવંતી, પણ સંતો પાસે હારે. સંતો પાસે એનું કાંઈ આવતું નથી. હું કામ નથી આવતું? કે સંતોના ઉપર સમર્થ ધણી પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુની સાયા ઢળે છે. ત્યાં માયાનું આવરણ બાદ ન કરે. એટલે તો નરસિંહ મહેતાએ ગાયું, ભક્તની લોકો નિંદા કરે એવું જગત થયું પાજી, પણ મહેતા નરસિંહનો સ્વામી સાંભળો, મારી માથે ગિરધર રહ્યો છે ગાજી. ત્રણ લોકનો નાથ મારા ઉપર 4 હાથ રાખીને આમ ઊભો છે. મને હું વાંધો આવે? તો ભાઈ
સંત સેવાથી સુગરીત વાદે, સફળ થાય એ કાજ જોને પ્રીતમના સ્વામીને ભજે તો આવે ઈંડું રાજ જોને. સંતની સેવાથી સુકૃત થાય છે, બધા કામ સફળ થાય છે, અને ઈંડુ રાજ એટલે આત્મરાજ્ય પ્રાપ્ત થાય છે. માટે એ અખંડ સુખના ભાગીદાર બનવાને માટે આવા મહાપુરુષનું શરણ સેવીએ, એ ભાવમાં એ પ્રેમમાં કાયમને માટે રહીએ અને આનંદ કરી લઈએ. જીવનની અંદર જે લેવાય એટલો ગુરુના ભજનનો લાભ લઈને બાપા જીવન ધન્ય બનાવવું અને ખૂબ આનંદમાં રહી અને જીવન વ્યતીત કરવું અને જીવનમાં આનંદ કરી લેવો. બસ આ સમજણ દરેક મહાપુરુષોએ આપી છે અને એમાં આનંદ કરી અને જીવન વ્યતીત કરી દેવું. બસ સદગુરુદેવ કી જય.